વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 4 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. આ પ્રશ્ન માર્ચ 2022 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. જે સંયોજનોના અણવીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. અણવીય સૂત્રો સમાન હોય એટલે કે તેમાં હાજર અણુઓની સંખ્યા સમાન હોય, અને બંધારણીય સૂત્રો ભિન્ન હોય એટલે એ અણુઓ એકબીજા સાથે જે રીતે જોડાયેલા હોય તે અલગ હોય. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. બ્યુટેન C4H10 ના સમઘટકો કંઈક આવી રીતે દોરવામાં આવે છે. એને આવી રીતે પણ આપણે લખી શકીએ. તે આપણે સીધી રીતે જોઈ જ શકીએ છીએ. પહેલું છે CH3, તો એ આવી રીતે બન્યું. પછી બીજું છે CH2, એ આવી રીતે બન્યું. પાછું છે CH2, એ આવી રીતે બન્યું. અને CH3, તો તે આવી રીતે બન્યું. તે આપણે ઈઝીલી જોઈ શકીએ છીએ. હવે આને આપણે N બ્યુટેન એટલે સીધી લાઈનની આકૃતિ એમ કહી શકાય. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. આ આપણી બીજી આકૃતિ છે, જે આઇસોબ્યુટેનની છે. આને મધ્યમાંથી શાખા નીકળતી લાઈન વાળી આકૃતિ પણ કહે છે, જેને આપણે આમ પણ લખી શકીએ છીએ. તે પણ આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ. CH3 કેવી રીતે આવ્યું? તો કે આવી રીતે આવ્યું. પછી CH છે એ આવી રીતે આવ્યું. પછી એની નીચે CH3 છે એ અહીંથી આવ્યું, અને બીજું CH3 અહીંથી આવ્યું. બંનેમાં C અને H ની સંખ્યા એક સરખી છે, પણ ગોઠવણી અલગ અલગ છે, એટલે આ બંધારણીય સમઘટક છે. આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.